એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારા સૌનું સ્વાગત છે. ધોરણ 9ના અસાઇનમેન્ટ સોલ્યુશનની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આજે પ્રકરણ 12 આંકડાશાસ્ત્રના વિભાગ ડીમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેની ચર્ચા કરીશું. જો આજના આ લેક્ચરમાં તમને ખૂબ મજા આવશે. કેમ કે આપણને ખબર છે કે આંકડાશાસ્ત્રના વિભાગ ડીમાં મોટા ભાગે આલેખ દોરવાના પૂછાય છે અને આ વિડીયોમાં આલેખ તમને એકદમ મસ્ત એનિમેશન સાથે મેં સમજાવેલા છે. તો તમે જોશો તો તમને મજા પડી જશે. બરાબર, ગ્રાફ પેપર રેડી રાખજો, પ્રશ્ન સમજતા જજો એન્ડ ધેન લખવાનું છે. ચલો શરૂઆત કરતા પહેલા હું તમને જણાવી દઉં કે આ વખતે આપણે ધોરણ 10 માટે ગણિત અને વિજ્ઞાન 2 માટે આઈએમપી બુકલેટ નીકાળી હતી. આપણી બુકલેટમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું? તો સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સના પેપરમાં 73 માર્ક્સનું પૂછાયું. બેઝિક મેથેમેટિક્સના પેપરમાં સેક્શન વાઇઝ 80 માર્કના પેપરમાંથી 74 માર્ક્સનું પૂછાયું છે અને ઓલ ઓવર 109 માર્કના પેપરમાંથી 93 માર્ક્સનું આ એકમાત્ર આઈએમપી વાળી બુકલેટમાંથી પૂછાયેલું છે. એટલું જ નહીં, આપણે વિજ્ઞાનની જે આઈએમપી વાળી બુકલેટ હતી એમાં 80 માર્કના પેપરમાંથી 65 માર્કના પ્રશ્નો બેઠા પૂછાયેલા છે. આના પ્રૂફ્સ જો તમારે જોવા હોય તો મેં આના પ્રૂફ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કરી દીધેલા છે. ચલો બીજી વસ્તુ તમને એ જણાવી દઉં કે આપણે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન ઓપન કરી દેવામાં આવ્યા છે. ધોરણ 10, 11, 12 માટે ગણિત વિજ્ઞાનના વેકેશન બેચ અને રેગ્યુલર બેચ માટે એડમિશન આપણે ઓપન કરી દીધેલા છે. પ્રેક્ટિકલ નોલેજ આપતી એકમાત્ર સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત શું છે એ તમને જણાવી દઉં કે એસએસસી બોર્ડમાં 100માંથી 100 ગુણ લાવનાર એટલે કે મારું માર્ગદર્શન તમને મળશે. જેમ હું મેથેમેટિક્સમાં એસએસસી બોર્ડમાં 100માંથી 100 ગુણ લાવ્યો છું, તો તમે પણ કેવી રીતે 100માંથી 100 ગુણ લાવી શકો તેના વિશેનું ટોટલ માર્ગદર્શન મારા તરફથી આપવામાં આવશે. લાઈવ ક્લાસમાં વિજ્ઞાનના પ્રયોગોનું પ્રેક્ટિકલ કરીને બતાવીશું. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રીકો હું તમને આપતો રહેતો હોઉં છું. પેપર લેખનની પદ્ધતિ શીખવું છું કે કઈ રીતે પેપર લખવું કે જેનાથી વધારેમાં વધારે માર્ક્સ ગ્રેપ કરી શકાય. મર્યાદિત ફી, દરેક અઠવાડિયે મૂલ્યાંકન અને સતત વાલી સંપર્કમાં રહેતી એકમાત્ર સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. આ વખતે 30 વિદ્યાર્થીઓની બેચ રાખવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન કરાવી લેજો. આજે નંબર આપ્યો છે, મારો નંબર છે, એના પર ફોન કરી અથવા તો મેસેજ કરીને તમે તમારું નામ નોંધાવી શકો છો. ચલો શરૂઆત કરીએ. ગણિત એસાઇનમેન્ટ સોલ્યુશન પ્રકરણ 12 આંકડાશાસ્ત્ર વિભાગ ડી. ઓકે, જો અહીંયા પ્રશ્ન સમજતા જજો અને પ્રશ્ન ઉપરથી આપણે ફક્ત આલેખ જ દોરવાના છે, એટલે ગ્રાફ પેપર તમારા જોડે રાખજો. ગ્રાફ દોરવાના છે અને સાથે સાથે તમારે સમજવાનું છે. ઓકે, શરૂઆત કરીએ. ચલો પહેલો પ્રશ્ન શું કહે છે તમને? અહીંયા જે તમને કોષ્ટક આપ્યું છે, આ કોષ્ટક ઉપરથી તમારે સ્તંભ આલેખ દોરવાનો છે. હવે જો સ્તંભ આલેખ જ્યારે પણ આપણે દોરીએ, પહેલા તો આ પ્રશ્ન તમે નોંધી નાખો. ગ્રાફ પેપર જો તમે યુઝ કરતા હોય તો ગ્રાફ પેપરની પાછળ અથવા તો નોટમાં જો તમે દોરતા હોય તો નોટમાં આ પ્રશ્ન નોંધી નાખો. કોષ્ટક આખું લખી લો. કોષ્ટક લખ્યા પછી હું તમને સમજાવું કે સ્તંભ આલેખ કઈ રીતે દોરવું. આટલું લખી લીધા પછી આગળ શરૂઆત કરીએ. ગ્રાફ પેપર ઉપર સૌથી પહેલા આપણા જોડે બે અક્ષ હોય છે, એક એક્સ અક્ષ, એક વાય અક્ષ. અહીંયા ગ્રાફ પેપર ઉપર એક્સ અક્ષ અને વાય અક્ષ મેં દોરીને રાખ્યા છે. એક્સ અક્ષ ઉપર તમારે વર્ગ અંતરાલના જે બિંદુ આપે છે, વર્ગ સીમા બિંદુ આપે છે, એ બિંદુઓના હિસાબથી તમારે મૂલ્યો લેવાના હોય છે. જેમ કે મને આ પહેલા વાળા પ્રશ્નમાં વર્ગ કયા આપ્યા હતા? 300 થી 400, 400 થી 500, 500 થી 600, બધા 100 ના ગેપ વાળા વર્ગ આપેલા હતા. તો મારે જ્યારે પણ અહીંયા એક્સ અક્ષ ઉપર મૂલ્યો લેવા હોય તો 0, અહીંયા ખબર છે કે જે જગ્યાએ એક્સ અક્ષ અને વાય અક્ષ છેદશે એ ઉગમ બિંદુને આપણે 0 તરીકે લઈશું. તો 0 થી જે 5-5 ની લાઈન તમારા ગ્રાફ પેપર પર આપી હોય અથવા તો 10-10 ની લાઇનિંગ જે ગ્રાફ પેપર પર આપી હોય એમાં કઈ રીતે મૂલ્ય સેટ કરવું, તો મેં અહીંયા 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000 એ રીતના અહીંયા મૂલ્યો સેટ કરેલા છે. કેમ કે જો મારા સ્તંભ ઉભા કરવા હોય તો પહેલા મારા વર્ગ સ્તંભ ક્યાં ઉભો થશે? 300 થી 400 ના વર્ગમાં સ્તંભ ઉભો થશે. તો હું અહીંયાથી 300 થી 400 ના વર્ગમાં ડાયરેક્ટ સ્તંભ ઉભો કરી શકું. એટલા માટે જે મને બલ્બની સંખ્યા આપી છે, જે મારી આવૃત્તિ છે, જેના આપણે વાય અક્ષ ઉપર નોંધ્યા છે, એ બલ્બની સંખ્યામાં મહત્તમ મેક્સિમમ નંબર કેટલો આપેલો છે? તો 86 આપેલો છે. તો તમને જે રીતની લીટી આપી હોય, અહીંયા મારો ગ્રાફ પેપર આડો છે, તમે જ્યારે ગ્રાફ દોરતા હશો તો એક સીધો ઊભો ગ્રાફ પેપર હશે. તો તમે ઊભા ગ્રાફ પેપરમાં નીચે 0 થી લઈને 2 થી લઈને આગળ 86 સુધી 80 સુધી પહોંચી શકો છો, અથવા 2 થી લઈને ના પહોંચી શકતા હોય તો 4 થી લઈને પહોંચી શકો છો કે 5 થી લઈને પહોંચી શકો છો. એ રીતે તમારે સેટિંગ કરવાનું. ઓકે, અહીંયા મેં 5 થી 5 ના ગેપમાં મૂલ્યો લીધા છે. 5, 10, 15, 20, 25, 30 એમ કરીને મેં ઉપર 90 સુધીના મૂલ્યો ખેંચેલા છે. ઓકે,
ચલો શરૂઆત કરીએ. હવે જુઓ, પહેલું તમને મૂલ્ય શું આપ્યું છે? 300 થી 400. એમાં બલ્બની સંખ્યા છે 14. તમારે અહીંયા સ્તંભ દોરવાનો છે. અહીંયા 300 થી 400 વાળો એક સ્તંભ તમે દોરશો. ક્યાં સુધી ખેંચશો? અહીંયા જ્યારે પણ y અક્ષ ઉપર 14 ની કિંમત આવે ત્યાં સુધી તમે ખેંચશો. તો તમારો પહેલો સ્તંભ કેવી રીતનો દેખાશે? આવી રીતનો દેખાશે. અહીંયા તમે જોયું, અહીંયા 300 થી 400 ઉપર આપણે એક સ્તંભ દોર્યું કે જેમાં ઉપર 14 લખ્યા છે. 14 બલ્બની સંખ્યા છે, જે આવૃત્તિ લખી છે મેં. એટલે તમને ખ્યાલ આવે કે આની આવૃત્તિ 14 છે. ઓકે. બીજો સ્તંભ કયો છે? બીજો જે સ્તંભ દોરવાનો છે 400 થી 500 માં બલ્બની સંખ્યા કેટલી? 56. તો ચલો 400 નો અડીને જ 400 થી 500 નો સ્તંભ દોરો જેમાં બલ્બની સંખ્યા કેટલી હોય? 56 હોય. એટલે y અક્ષ ઉપર 56 લઈ અને એને ખેંચી અને આ રીતે એક સ્તંભ ઉભો કરવાનો છે. ઓકે. તો આ બે સ્તંભ થઈ ગયા તમારે. ચલો થર્ડ, ત્રીજો 500 થી 600 માં 60. તો 500 થી 600 માં 60 વાળો આ રીતનો સ્તંભ ઉભો થઈ ગયો. પછી 600 થી 700 માં 86. તો 600 થી 700 માં 86 વાળો આ રીતે સ્તંભ ઉભો થઈ ગયો. પછી 700 થી 800 માં 74. 700 થી 800 માં 74 વાળો આ રીતે સ્તંભ ઉભો થઈ ગયો. 800 થી 900 માં 62. તો 800 થી 900 માં 62 વાળો આપણે સ્તંભ ઉભો કર્યો. અને છેલ્લો વર્ગ આપ્યો છે જે 900 થી 1000, જેમાં બલ્બની સંખ્યા છે 48. તો 900 થી 1000 માં સ્તંભ ખેંચવાનો ક્યાં સુધી? 48 સુધી. ખ્યાલ આવી ગયો તમને? તો આ રીતનો આલેખ દેખાશે તમને. આ તમારો સ્તંભ આલેખ એકદમ રેડી થઈ ચુક્યો છે. ખ્યાલ આવી ગયો? વિડીયોને પોઝ કરી શાંતિથી આલેખ દોરો. કોઈ બી જગ્યાએ મિસ્ટેક ના થાય. પછી જુઓ કે તમારે આ તમારો જે આલેખ આવ્યો છે ને આ જે આલેખ છે એ બંને મેચ થાય છે કે નથી થતા. પછી આગળ વધો. ઓકે. ચલો આપણે પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 શું કહે છે? જે આપણે લાસ્ટ સ્તંભ આલેખ દોર્યો ને એમાં વર્ગો લંબાઈ સરખી હતી બધાની. આ વસ્તુ યાદ રાખજો. વર્ગ લંબાઈ અલગ અલગ હોય તો સ્તંભ આલેખ કેવા રીતે દોરવા એના પ્રશ્નો આગળ આવશે એટલે હું તમને સમજાવીશ. બીજો પ્રશ્ન વાંચો. તમારે આવો જ્યારે પણ આંકડાશાસ્ત્રનો પ્રશ્ન આપ્યો હોય તો તમારે અહીંયા વર્ગ અંતરાલ આપ્યા છે, અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે આવૃત્તિ આપેલી છે. આ વર્ગ અંતરાલ અને આવૃત્તિ લઈને નીચે વાંચવાનું કે કયો આલેખ દોરવાનો કીધો છે. અહીંયા શું કીધું છે કે ઉપયુક્ત આવૃત્તિ વિતરણના કોષ્ટકને અનુરૂપ આવૃત્તિ બહુકોણ દોરો. એટલે આવૃત્તિ બહુકોણ દોરવાનો છે. આપણને બધાને ખબર છે કે આવૃત્તિ બહુકોણ દોરવા માટે મધ્ય કિંમતની જરૂર પડે. અહીંયા જે વર્ગ આપે તો મેં વર્ગ અહીંયા લખી નાખ્યા. આવૃત્તિ જે આપી હતી વિદ્યાર્થીઓની સંખ્યા એ મેં અહીંયા લખી નાખી. અને દરેક વર્ગની મારે મધ્ય કિંમત શોધવી પડે. મધ્ય કિંમત શોધતા તમને ફાવે છે. મધ્ય કિંમત શોધવાનું શું કરવાનું? આ 0 એટલે કે અધસીમા અને ઉર્ધ્વસીમા 10 બંનેનું ટોટલ કરીને 2 વડે ભાગી નાખો. એટલે 0 વત્તા 10 10, 10 ને 2 વડે ભાગીએ એટલે 5. એટલે મધ્ય કિંમત આવી ગઈ 5. અહીંયા લખી બતાવું કે 0 + 10 ભાગ્યા 2 બરાબર 5. બધામાં એ જ રીતે તમારે મધ્ય કિંમત શોધવાની છે. અહીંયા 10 વત્તા 20, 10 વત્તા 20 થશે 30. 30 ને 2 વડે ભાગીએ એટલે જવાબ આવશે 15. પછી 20 વત્તા 30 એટલે થશે 50. 50 ને 2 વડે ભાગીએ એટલે જવાબ આવશે 25. પછી એ રીતે અહીંયા 30 વત્તા 40 એટલે થશે 70. 70 ને 2 વડે ભાગીએ એટલે 35. બીજી એક શોર્ટકટ ટ્રીક આપી દઉં તમને. યાદ રાખજો, ધોરણ 10 માટે આ શોર્ટકટ ટ્રીકો ખાસ કામ લાગશે, કેમ કે આંકડાશાસ્ત્રનું ચેપ્ટર ધોરણ 10 માં આવશે જ તમારે. અહીંયા જે વર્ગ આપે છે એ ધ્યાનથી જુઓ. દરેક જે વર્ગ આપ્યો છે વર્ગનો ગેપ કેટલો છે, મતલબ કે વર્ગ લંબાઈ કેટલી છે? 0 થી 10 ગેપ કેટલો? 10 નો. 10 થી 20 ગેપ કેટલો? 10 નો. 20 થી 30 ગેપ કેટલો? 10 નો. 30 થી 40 ગેપ કેટલો? 10 નો. અહીંયા બધી જ જગ્યાએ ગેપ 10 નો આપેલો છે ને. તો એક મધ્ય કિંમત શોધ્યા પછી દરેકમાં 10 10 ઉમેરતા જાઓ એટલે તમારી આખી મધ્ય કિંમત શોધાઈ જશે. પછી ઉમેરીને 2 વડે ભાગવાની ઝંઝટ રહેશે નહીં. પહેલી 5, 10 ઉમેરો 15, 10 ઉમેરો 25, 10 ઉમેરો 35, 10 ઉમેરો 45. એ જ રીતે 45, 55, 65, 75, 85 ને 95. આ આખે આપણે મધ્ય કિંમત શોધી નાખી. બરાબર. આવૃત્તિ બહુકોણ જ્યારે પણ આપણે દોરવાના હોય છે તો x અક્ષ ઉપર આપણે જેમ સ્તંભ આલેખમાં વર્ગ સીમાના બિંદુઓ લેતા હતા ને 0, 10 એ રીતે એ લેતા નથી. આપણે મધ્ય કિંમત x અક્ષ ઉપર લઈશું. મધ્ય કિંમતને ક્યાં લઈશું? x અક્ષ ઉપર લઈશું. અને આ જે આવૃત્તિ છે એના આપણે y અક્ષ ઉપર લઈશું. ઓકે. તો ચલો આ મધ્ય કિંમત અને આ આવૃત્તિના અનુરૂપ આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આ વાળો કોષ્ટક તમે દોરી નાખો જેમાં વર્ગ અંતરાલ, મધ્ય કિંમત અને આવૃત્તિ આપેલી હોય. પછી આ મધ્ય કિંમત અને આવૃત્તિના હિસાબથી આપણે આલેખ દોરવાના છે. બરાબર. ચલો આગળ વધીએ. આ પોઝ કરીને પહેલા આ કોષ્ટક લખી નાખો, પછી આગળ વધો. અહીંયા મેં આલેખ દોર્યો છે જેમાં x અક્ષ બતાવી છે, y અક્ષ બતાવેલી છે
જે નીચે મેં બિંદુઓ દોર્યા છે, મારી જે મધ્ય કિંમત આવતી હતી, મધ્ય કિંમત કેવી આવતી હતી? 5, 10 સોરી 5, 15, 25, 35 એવી મધ્ય કિંમત આવતી હતી. તો મેં એક્સ અક્ષ ઉપર એ જ રીતના બિંદુઓ સેટ કરીને લખ્યા છે. જો પહેલા 0, પછી 5, પછી 10, પણ 10 મેં લખ્યા નથી. મારા આ લાલ લાઈન જે છે એ લાલ લાઈનના હિસાબથી મારે લખવાનું છે, એટલે મેં એ રીતે સેટ કર્યા છે. 5, 5 નો ગેપ રાખ્યો છે મેં, યાદ રાખજો. નીચે અહીંયા તમને 10, 20 એ બધા દેખાતા નથી, પણ અહીંયા 5, અહીંયા 10 આવશે, અહીંયા 15, અહીંયા 20, આ 25, આ 30, 35. તમે એ રીતે સેટ કરી શકો. તમારો એક જે બ્લોક હોય ને એમાં તમે 5, 5, 5 નો ગેપ સેટ કરી શકો છો, બરાબર. ઉપરની બાજુ જો હું જોવા જાઉં તો મારી જોડે વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ કેટલી હતી? 10 હતી. તો તમારા જોડે જો જગ્યા હોય તો તમે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 વાય અક્ષ ઉપર લખી શકો છો. અહીંયા મારા જોડે જગ્યા સેટ નથી થતી, એટલા માટે મેં અહીંયા 2, 4, 6, 8 એવી રીતે લખ્યું છે. પણ કોઈ ટેન્શન નથી, કેમ કે આ ખાલી જગ્યામાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ રીતે હું સેટ કરી લઈશ. ઓકે, ચલો. હવે પહેલી વસ્તુ, પહેલા વર્ગ માટે મધ્ય કિંમત કેટલી આવી હતી? 5. અને એના અનુરૂપ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 5. તો મારે આ એક્સ અક્ષ ઉપર 5 થી વાય અક્ષ ઉપર 5 આગળ જે જગ્યાએ મળે ત્યાં એક બિંદુ રચવાનું. એટલે મારું બિંદુ કેવી જગ્યાએ આવશે? કે આવી જગ્યાએ આવશે. જુઓ, આ જે બિંદુ બી બતાવ્યું છે ને, એ બિંદુ બી એટલે એક્સ અક્ષ ઉપર 5 જે આપણી મધ્ય કિંમત હતી, અને વાય અક્ષ એટલે વિદ્યાર્થીઓની સંખ્યા 5 એ વાળું બિંદુ મેં બતાવ્યું. ઓકે, ચલો નેક્સ્ટ. મારી મધ્ય કિંમત બીજી છે 15, અને એના અનુરૂપ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 10. તો અહીંયાથી લઈશું આપણે 15 અને અહીંયાથી લઈશું 10, એટલે આપણું બિંદુ અહીંયા આવશે. ચલો, અહીંયા બિંદુ આવી ગયું, સી બિંદુ આવી ગયું તમારું. આ એ બિંદુ -5 અહીંયા કેવી રીતે લીધું એ હું તમને છેલ્લે કહું, બરાબર. એ જ રીતે બધા બિંદુઓ તમે દર્શાવી દો. ત્રીજી મધ્ય કિંમત કઈ છે મારી? 25. એના અનુરૂપ મારે વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે આવૃત્તિ કેટલી છે? 4. તો અહીંયા 25 થી લઈને 4 વાળી, એટલે અહીંયા એક મારું બિંદુ નિરૂપણ થશે. તો આપણે બિંદુ નિરૂપણ થઈ ગયું, બિંદુ ડી. પછીની મધ્ય કિંમત મારી કેટલી છે? 35. 35 ના અનુરૂપ આવૃત્તિ કેટલી છે? 6. તો ચલો, 35 ના અનુરૂપ આવૃત્તિ 6 મેં બતાવી દીધી, જેને આપણે ઈ નામ આપી દીધું. પછી કેટલું છે? 45. 45 ના અનુરૂપ કેટલી છે મારી આવૃત્તિ? 7. તો અહીંયા આપણે બતાવી દીધી 7. પછી 55. 55 ને અનુરૂપ કેટલી છે? 3. તો અહીંયા આપણે બતાવી દીધી 3. પછી 65. 65 ને અનુરૂપ આવૃત્તિ છે 2, અને એ જ રીતે 75 ના અનુરૂપ આવૃત્તિ છે 2. તો અહીંયા આપણે એ બે બિંદુઓ પણ બતાવી દીધા. અને 85. 85 ના અનુરૂપ આવૃત્તિ છે 3. તો અહીંયા આપણે 3 બતાવી દીધું, જેને જે નામ આપ્યું છે. અને 95. 90 થી 100 એટલે જે મધ્ય કિંમત આપણી છેલ્લી જે મળી 95, એ આપણે એના અનુરૂપ આવૃત્તિ હતી 9. તો એ આપણે અહીંયા બતાવી દીધી. અહીંયા સુધી ક્લિયર? હવે એક વસ્તુ યાદ રાખજો, આવૃત્તિ બહુકોણ જ્યારે પણ દોરો તો મધ્ય કિંમત જે પણ ગેપ છે ને તમારો મધ્ય કિંમતનો 5 થી 15, 10 નો ગેપ પડે છે. તો 5 માંથી તમે 10 બાદ કરો તો શું કિંમત આવશે? -5 આવશે. તો અહીંયા એક્સ અક્ષ ઉપર -5 નું બિંદુ બતાવો, કેમ કે જે પણ આલેખ દોરાશે એના છેલ્લા નીચે એક્સ અક્ષના 0 આવૃત્તિ સાથે જોડી નાખવાનું, બરાબર. એ જ રીતે અહીંયા છેલ્લી આવૃત્તિ તમારી કેટલી હતી? 95. મધ્ય કિંમત, સોરી આવૃત્તિ નહીં, મધ્ય કિંમત. છેલ્લી મધ્ય કિંમત હતી તમારી 95. 95 માં 10 ઉમેરો, કેમ કે અહીંયા બધી જગ્યાએ 10 નો ગેપ પડે છે ને, એટલા માટે 95 માં 10 ઉમેરો. 95 માં 10 ઉમેરશો તો તમારો આવશે જવાબ 105. તો 105 ઉપર પણ અહીંયા બિંદુ બતાવી દો, કેમ કે આ કે વાળું બિંદુ આપણે છેલ્લે જોડવાનું ક્યાં છે? એલ ઉપર જોડવાનું છે. અહીંયા સુધી ક્લિયર? સમજી ગયા? બસ, હવે કશું જ નથી કરવાનું. સ્ટેપ બાય સ્ટેપ આપણે જેટલા પણ બિંદુઓ બતાવ્યા એ બધા બિંદુઓને સ્ટેપ બાય સ્ટેપ જોડતા જાઓ. કઈ રીતે જોડવાનું? સૌથી પહેલા બી થી લઈને સી સુધીનું મેં બિંદુ જોડી નાખ્યું. પછી ફૂટપટ્ટીને સી થી ડી, સી અને ડી બિંદુ ઉપર મૂકો અને એક લાઈન ખેંચો, એટલે સી થી ડી સુધીનું તમારે લાઈન ખેંચવાની. પછી ડી થી ઈ સુધીની લાઈન ખેંચો. પછી ઈ થી એફ સુધીની, એફ થી જી સુધી, જી થી એચ સુધી, એચ થી આઈ સુધી, આઈ થી જે સુધી, જે થી કે સુધી, બરાબર. આટલી વસ્તુ આપણને પ્રશ્નમાં આપી હતી, તો આ બધી લાઈનો આપણે જોડી નાખી. હવે મેં તમને શું કીધું હતું કે હવે મધ્ય કિંમત તો પૂરી થઈ ગઈ, આવૃત્તિ પૂરી થઈ ગઈ. તો અહીંયા જે પણ કઈ છેડાના જે બે બિંદુઓ છે એ બે બિંદુઓને 0 કરી દેવાની, આવૃત્તિ 0 કરી દેવાની. એટલે કે એના પછીનું જે બિંદુ આપણે બતાવ્યું છે, આ એલ બિંદુ અને આગળ વાળું એ બિંદુ, તો બંને છેડાના બિંદુઓને એ બે બિંદુઓ સાથે જોડી નાખો આ રીતે. તો અહીંયા બી બિંદુ એ સાથે જોડાઈ ગયું અને કે બિંદુ એલ સાથે જોડાઈ ગયું.
તો આ થઈ ગયો તમારો આવૃત્તિ બહુકોણ. ઈઝી હતો, કઈ ભારે હતું ના. અહીંયા એનિમેશન થી તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આલેખ દોરવાના એકચ્યુઅલી. બરાબર, શાંતિથી વિડીયો પોઝ કરી અને આલેખ દોરી નાખો, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચલો. પ્રશ્ન નંબર 3. અહીંયા ફરીથી આપણે સ્તંભ આલેખ દોરવાના છે. પ્રશ્ન નંબર 1 માં જે રીતે આપણે સ્તંભ આલેખ દોર્યા હતા ને, સેમ એ જ રીતે અહીંયા સ્તંભ આલેખ દોરવાના છે. જ્યારે પણ તમે સ્તંભ આલેખ દોરવાના હોય તો એક વસ્તુ પહેલા નક્કી કરી લેજો. શું નક્કી કરવાનું? કે તમને જે વર્ગ આપ્યા છે એ વર્ગની વર્ગ લંબાઈ સમાન છે કે અલગ અલગ. તમે જુઓ 150 થી 153, અહીંયા 150 થી 153 ગેપ, વર્ગ લંબાઈ કેટલી છે? 3 ની. વર્ગ લંબાઈ કેવી રીતે શોધવાની? તો આ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, એટલે કે ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરવાની. 153 માંથી 150 બાદ કરીએ તો 3, 156 માંથી 153 બાદ કરીએ તો 3, 159 માંથી 156 બાદ કરીએ તો 3, 162 માંથી 159 બાદ કરીએ તો 3. મતલબ અહીંયા બધી જગ્યાએ આપણી વર્ગ લંબાઈ સરખી છે. બરાબર, નીચે પણ બંને 3 આવે છે. મતલબ અહીંયા જે રેગ્યુલર વાળો સ્તંભ આલેખ બનવાનો છે એ જ બનશે. ઓકે, ચલો. તો આમાં બીજું અન્ય કોઈ કોષ્ટક બનાવવાનું થતું નથી. બસ એક્સ અક્ષ ઉપર આ બધા બિંદુઓ મૂકી દો, 150 153 વાળા, અને વાય અક્ષ ઉપર અહીંયા 14 સુધી જવાનું છે. તો તમારી જોડે જગ્યા હોય તો 1 2 3 4 5 6 7 8 કઈ 14 સુધી દોરી નાખો. અહીંયા આ રીતે બતાવું. ચાલો, અહીંયા એક્સ અક્ષ ઉપર મેં શું બતાવ્યું છે? ઊંચાઈ. જે આપણા વર્ગ સીમા બિંદુઓ હતા એ મેં અહીંયા બતાવ્યા છે. એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો. શું ધ્યાનમાં રાખવાનું? અહીંયા નોટ કરો. આ આપણો એક્સ અક્ષ હતો, આ આપણો વાય અક્ષ હતો. હવે એક વસ્તુ અહીંયા ખાસ જોજો. મેં અહીંયા 0 બંને જે જગ્યાએ છેદે જે જગ્યાએ 0 લખ્યું, પછી મેં સંખ્યા લખી 150. એટલે 0 થી લઈને 150 સુધી ડાયરેક્ટ જમ્પ કર્યો છે. જ્યારે પણ આ રીતે જમ્પ કરો તો તમારે અહીંયા ઝિગઝેગ ટાઈપનું એક બનાવવાનું, કે જે જગ્યાએ તમારે એ વસ્તુ બતાવવાની કે અહીંયા ખાંચો પડેલો છે. એટલે વચ્ચેની જે પણ સંખ્યાઓ છે એના આપણે સ્ક્વીઝ કરી દીધેલી છે. અને 150 થી આપણે 3 ના ગેપમાં વર્ગ સીમા બિંદુઓ લખેલા છે. 150, 153, 156, 159 એ રીતે. બરાબર, એટલે અહીંયા તમારે શું બતાવવાનું? આ રીતે ખાંચો બતાવવાનો, આમ ઝેડ આકારનું આ રીતે કરવાનું. બરાબર, આ તમને ખ્યાલ જ છે. અહીંયા આમ થઈ આ રીતે ઝેડ આકારનું તમારે બનાવો. ઓકે, ખાલી આટલું વસ્તુ બનાવી દેજો. એક્સ અક્ષ દોરી દીધો, વાય અક્ષ ઉપર પણ મેં બિંદુઓ બતાવી દીધા. મહત્તમ આવૃત્તિ મારા જોડે 14 છે, એટલે મેં એ રીતે અહીંયા 2 4 6 8 એ રીતે લીધેલું છે. ઓકે, શરૂઆત કરીએ જેમ પહેલા પ્રશ્નમાં દોરી તો એ રીતે. પહેલી ઊંચાઈ કેટલી છે? 150 થી 153. એટલે આ વાળી 150 થી 153 ના આ જે ગેપ છે ત્યાં આપણે સ્તંભ ઉભો કરશું, થાંભલો ઉભો કરશું. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 7. એટલે અહીંયા આ જે 6 પછી આ જે 7 છે ને, તો આ 7 વાળા સુધી આપણે અહીંયા થાંભલો ઉભો કરશું. કઈ રીતે? આ રીતે. થઈ ગયો થાંભલો ઉભો, થંભ ઉભો થઈ ગયો. બરાબર, 150 થી 153 આવૃત્તિ કેટલી? 7. ચલો નેક્સ્ટ, 153 થી 156 કેટલા? 8 વિદ્યાર્થીઓ. તો અહીંયા 153 થી 156 સુધીનો સ્તંભ દોરો, 8 વિદ્યાર્થીઓનો. થઈ ગયો? ઓકે, ચલો. 156 થી 159 વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? 14. તો આ જે 14 નો આંકડો દેખાય છે ને, આ 14 વાળી લીટી સુધી અહીંયા સુધી આપણો સ્તંભ આવવો જોઈએ. તો આ આવી ગયો આપણો સ્તંભ 156 થી 159 માં. ક્લિયર છે? ચલો, 159 થી 162, 159 થી 162 માં વિદ્યાર્થીઓની સંખ્યા છે 10. આ રી 10 ની સંખ્યા. તો અહીંયા સુધી આપણે સ્તંભ ખેંચવાનો છે. ચલો, આવી ગયો આપણો 10 ની સંખ્યા સુધીનો સ્તંભ. 159 થી 162 આવી ગયો. હવે 162 થી 165 ઊંચાઈ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા છે 6. તો આ રહ્યો 6. અહીંયા સુધી આપણો સ્તંભ ખેંચવાનો છે. થઈ ગયો? ચલો, છેલ્લું 165 થી 168. 165 થી 168 ઊંચાઈ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા છે 5. તો આ છે 4, અહીંયા વચ્ચે આવશે 5. એટલે અહીંયા સુધી આપણે પોતાનો સ્તંભ ખેંચવાનો છે. અને આ થઈ ગયો આપણો સ્તંભ આલેખ પૂરો. ઓકે, આમાં કોઈ પણ જાતની ભારે વસ્તુ નથી. 4 માર્ક્સમાં પૂછાય છે, રોકડિયા માર્ક્સ 4 લેતા જાઓ. સમજી ગયા? વિડીયો પોઝ કરીને શાંતિથી દોરો, કમ્પ્લીટ સ્વચ્છતાપૂર્વક. આ રીતનો આલેખ આવશે, પછી મેચ કરી અને પછી આગળ જાઓ. ઓકે, ચલો. પ્રશ્ન નંબર 4. હવે જુઓ, લંબ આલેખ સ્તંભ આલેખ દોરાય સરખી રીતે. ફરક ખાલી એટલો જ કે લંબ આલેખ જ્યારે પણ દોરીએ છે ને, તો નીચે આપણે સંખ્યાઓ લખતા નથી. નીચે આપણે જોડે શું આવે છે? વિગતો આવે છે. બરાબર, જેમ કે અહીંયા વિગતો આપી છે વિભાગ તરીકે.
તો ખોરાકનો ખર્ચ છે 4000, શિક્ષણનો ખર્ચ છે 2500, કપડાનો ખર્ચ છે 1000, એ રીતે. તો એક્સ અક્ષ ઉપર જે રીતે આપણે વર્ગ સીમા બિંદુઓ બતાવતા હતા એની જગ્યાએ આ બધી વસ્તુઓ બતાવીશું. ખોરાક, શિક્ષણ, કપડા, ઘરનું ભાડું, અન્ય ખર્ચ, બસ આ બધી વસ્તુ. બરાબર. વાય અક્ષ ઉપર તો જે રીતે આપણે બતાવતા હતા એ જ રીતે બતાવીશું. આપણે ડાયરેક્ટ આલેખ ઉપર જ જતા રહીએ. જુઓ, અહીંયા તમને નીચે કોઈ સંખ્યાઓ આંકડાઓ નહીં દેખાય. કેમ? કેમ કે અહીંયા આંકડાઓ લખવાના જ નથી. અહીંયા એક્સ અક્ષ ઉપર શું બતાવવાનું છે? વિભાગ. વિભાગના અંદર શું છે? ખોરાક, શિક્ષણ, કપડા, ઘરનું ભાડું, અન્ય ખર્ચ અને બચત. એ અહીંયા મેં નીચે નથી લખ્યા, એ હું આલેખના અંદર જ બતાવીશ. હમણાં તમે જોજો. બરાબર. તમે ઈચ્છો તો અહીંયા નીચે પણ લખી શકો છો. વાય અક્ષ ઉપર મેં શું લખેલું છે? વાય અક્ષ ઉપર મેં મારા જોડે ક્યાં સુધી જવાનું હતું? 4000 સુધી જવાનું હતું. એટલે મેં 500 ના ગેપ રાખીને અહીંયા વિગતો લખેલી છે. 500, 1000, 1500, 2000, 2500, 3000, 3500, 4. ઓકે, ચલો પહેલી શરૂઆત કરીએ. ખોરાક માટેનો ખર્ચ છે 4000. એટલે હું અહીંયા પહેલો જે સ્તંભ દોરીશ આ રીતે, જે રીતે આપણે સ્તંભ આલેખ દોરતા હતા. સ્તંભ આલેખમાં વચ્ચે ગેપ રાખતા નથી. લંબ આલેખમાં વચ્ચે ગેપ રાખવાની, આટલી વસ્તુ સમજો. અહીંયા પહેલો ખોરાક માટેનો મેં અહીંયા સ્તંભ દોર્યો, એટલે કે લંબ દોર્યો. કેટલા સુધી? 4000 સુધી. તો અહીંયા 4000 સુધી, 4000 ના ખર્ચા સુધી મેં લખી. મેં અહીંયા ખોરાક જે છે ને એ આલેખના અંદર જ લખી. તમે ઈચ્છો તો અહીંયા નીચેની બાજુ પણ લખી શકો છો ખોરાક. ખ્યાલ આવી ગયો આ વસ્તુ? ચલો નેક્સ્ટ. હવે જ્યારે હું દોરીશ ને તો આ જે આલેખ છે ને એને ચોંટાડીને નહીં દોરું, વચ્ચે ગેપ રાખીશ. બીજું શું છે? શિક્ષણ. શિક્ષણનો ખર્ચ છે 2500. તો આ મેં દોરી દીધો. શિક્ષણનો ખર્ચ 2500. થર્ડ શું છે? કપડા. કપડાનો ખર્ચ કેટલો છે? 1000. ઘરનું ભાડું કેટલું છે? 3500. અન્ય ખર્ચ કેટલો છે? અન્ય ખર્ચ છે 2500 અને બચત થાય છે 1500. થઈ ગયો આખા લંબ આલેખ. સ્તંભ આલેખ દોરીએ છે એ રીતે જ દોરવાના છે. અહીંયા ખાલી આપણે વચ્ચે વચ્ચે ગેપ રાખવાના છે. અહીંયા જે મેં નામ આલેખના અંદર લખ્યા છે, તમે ઈચ્છો તો અહીંયા એ બધા નામ નીચેની તરફ લખતા જઈ શકો છો. ઓકે, ખ્યાલ આવી ગયો? પોઝ કરો, દોરી નાખો એન્ડ ધેન આગળ વધો આગળના પ્રશ્ન તરફ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 5. અહીંયા ફરી લંબ આલેખ જ દોરવાનું છે. જેવું આગળના પ્રશ્નમાં આપણે કર્યું એવું ને એવું જ અહીંયા કરવાનું છે. એક્સ અક્ષ ઉપર શું આવશે? 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું. અહીંયા ધોરણો આપે છે, વિદ્યાર્થીઓની સંખ્યા વાળો ડેટા આપેલો છે. અહીંયા ડેટા વિદ્યાર્થીઓની સંખ્યા વાય અક્ષ ઉપર જે લખવાનું છે એમાં મહત્તમ સંખ્યા છે 510. તો ચલો આલેખ ઉપર જ જઈએ સીધા. અહીંયા નીચે એક્સ અક્ષ ઉપર આવશે ધોરણ, વાય અક્ષ ઉપર આવશે વિદ્યાર્થીઓની સંખ્યા. ખ્યાલ આવી ગયો? ધોરણમાં તો 5મું, 6ઠું આવશે. એટલે હું જેમ આગળના ગ્રાફમાં બતાવ્યું, ગ્રાફના અંદર જ મેં નામ લખ્યા હતા એ રીતે અહીંયા નામ લખેલા છે. તમે ઈચ્છો તો નીચે પણ લખી શકો છો. અહીંયા મારા જોડે જે આવૃત્તિ હતી વિદ્યાર્થીઓની સંખ્યા હતી એ મહત્તમ છે 510. તો મેં અહીંયા 250 પછી 300, 350 એ રીતનો ગેપ લીધેલો છે. બરાબર. અગેન અહીંયા તમે જુઓ મારો ગેપ છે 50-50 નો. બરાબર. મારા જોડે ઉપર એટલી જગ્યા નથી, એટલા માટે મેં વચ્ચેના 50, 100, 150, 200 એ સ્ક્વીઝ કરી નાખ્યા. એટલે જ્યારે પણ હું અહીંયા સ્ક્વીઝ કરી નાખ્યા તો જેમ આપણે નીચે ઝિગઝેગ કરતા હતા એમ અહીંયા તમારે ઝિગઝેગ કરવાનું. આ રીતે ખાંચો બતાવવાનો. બરાબર. આ રીતે ખાંચો બતાવીને પછી 200 તમારી જો જગ્યા હોય તો તમે 50, 100, 150, 200, 250 એ રીતે લખો, કોઈ વાંધો નથી. ઓકે, જગ્યા હોય તો તમે કરી શકો. મારા જોડે જગ્યાનો અભાવ હતો ઉપર, એટલે મેં ડાયરેક્ટ 250 થી લખ્યું. ખ્યાલ આવી ગયો આ વસ્તુ? ચલો શરૂઆત કરીએ. પહેલું પાંચમા ધોરણ માટેની આપણી સંખ્યા હતી 510. તો અહીંયા 510 સુધી આપણે ખેંચીને લઈ ગયા સ્તંભ. પછી બીજું છઠ્ઠું 480, એટલે આ છઠ્ઠા માટે 480, અહીંયા 480 સુધી આપણે ખેંચીને લઈ ગયા. પછી સાતમામાં 420, તો આ 420 થઈ ગયો. આઠમામાં 380, એટલે આ થઈ ગયો 380. નવમામાં 360 અને 10મામાં 250. તો આ થઈ ગયો આપણો આલેખ. ખ્યાલ આવી ગયો? કઈ ભારે નથી. જેમ આપણે આગળ કર્યું હતું એ જ રીતે કરવાનું છે. લંબ આલેખ છે એટલે જગ્યાઓ કરી અને એક સ્તંભ લંબ ઉભા કરી દેવાના છે. ઓકે, વિડીયોનો પોઝ કરી શાંતિથી આલેખ દોરી દો એન્ડ ધેન આગળના પ્રશ્ન તરફ આગળ વધો. ઓકે, ચલો નેક્સ્ટ. હવે અહીંયા ફરીથી લંબ આલેખ જ દોરવાનો છે. જેવું આગળના બે પ્રશ્નમાં કર્યું એવું જેવું અહીંયા આ પ્રશ્નમાં કરવાનું છે. અહીંયા તમને અનુક્રમણિકા નંબર, કારણો, સ્ત્રી મૃત્યુ દર વાળો આપેલો છે.
અહીંયા કારણોની સંખ્યા બહુ મોટી છે ને એટલા માટે અહીંયા નંબરો આપે છે. તમારે આખા નામ ના લખવા હોય તો તમે નંબરો આલેખમાં દર્શાવી શકો છો. સીધા આપણે આલેખ ઉપર જ જતા રહીએ. આ રીતનો આલેખ છે. જે સ્ત્રી મૃત્યુ દર હતો એમાં મહત્તમ સંખ્યા હતી 31. એટલા માટે અહીંયા મેં 4 નો ગેપ લીધો છે. 4, 4, 2, 8, 4, 3, 12. અગેન તમારા જોડે જગ્યા હોય તો તમે 2, 4, 6, 8 એવી રીતે પણ લઈ શકો છો. ઓકે, શરૂઆત કરીએ. પહેલું, પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિથી 31 સ્ત્રી મૃત્યુ દર નોંધાયેલો છે. એટલે પહેલો આપણે આ સ્તંભ બનાવીશું. નંબર 1. જો અહીંયા મેં નીચે પણ નંબર આપ્યો છે અને જે વિગત છે, કારણ જે છે એ મેં અંદર લખ્યો છે. બરાબર, નામ મોટું છે. જો તમારે ના આવતું હોય તો તમે અંદર ના લખશો તો ચાલશે. અહીંયા નીચે નંબર 1 લખશો તો ઓકે છે, ઇનફ છે. બરાબર. સ્ત્રી મૃત્યુ દરમાં પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિથી ટકાવારી નોંધાઈ છે 31. એટલે અહીંયા 31 વાળી વેલ્યુ સુધી આપણે એનો આલેખ ખેંચ્યો. બીજો, જ્ઞાન તંતુ સંગત મનોવિકાર. તો જ્ઞાન તંતુ સંગત મનોવિકારમાં 25 આવે છે, તો અહીંયા 25 સુધી આલેખ ખેંચ્યો. ત્રીજું, ઈજાઓથી 12%. પછી નેક્સ્ટ, હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિથી 4%. નામ મોટું હતું, આલેખ ગ્રાફ નાનો હતો તો મેં 12 લખ્યું છે. અગેન હું તમને ફરી કહી દઉં કે લખવું નામ ફરજિયાત નથી. નીચે જેમ મેં નંબરો દર્શાવ્યા છે 1, 2, 3, 4 એ રીતે નંબર દર્શાવીને પણ તમે પોતાનો ગ્રાફ પૂરો કરી શકો છો. કોઈ ખોટું નથી. લખવું હોય તો લખી શકો છો, કોઈ વાંધો નથી. આગળ વધીએ. શ્વસન તંત્રની સ્થિતિના કારણે મૃત્યુ દર છે 5%. એટલે અહીંયા 5 સુધી આપણે ખેંચ્યો અને અન્ય કારણો છે 22%. એટલે આપણો આલેખ 22 સુધી ખેંચાયો છે. ઓકે, તો આ થઈ ગયો લંબ આલેખ પૂરો. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. વિડીયો પોઝ કરીને શાંતિથી ગ્રાફ દોરો કમ્પ્લીટ, કોઈ પણ જાતની ચેક કર્યા વગર. પછી આગળના પ્રશ્ન તરફ આગળ વધો. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. હવે આ પ્રશ્ન સમજો. છે એકદમ ઈઝી, પરંતુ તમને અહીંયા બે માહિતી આપી દીધી છે. એક વર્ગ અ ની, એક વર્ગ બ ની. આ બંને માહિતીઓને તમારે એક જ આલેખમાં બતાવવાના છે. અને એ કઈ રીતે? બહુકોણ, આવૃત્તિ બહુકોણથી આલેખ દોરવાનો છે. આવૃત્તિ બહુકોણ આવે એટલે આપણે શું શોધવાનું? મધ્ય કિંમત શોધવાની. આપણે ગણી ગયા ને પ્રશ્ન નંબર 2 માં આપણે ગણી ચૂક્યા આવો પ્રશ્ન. તો આ આવૃત્તિ બહુકોણ વાળામાં આપણે મધ્ય કિંમત શોધવાની. તો બંનેમાં મધ્ય કિંમત શોધી જ નાખવાની. ફાયદો અહીંયા શું છે? કહીએ છે ગુણનો વર્ગ અંતરાલ જે આપેલો છે કયો? આ રહ્યો. 0 થી 15, 15 થી 30, 30 થી 45, 45 થી 60, 60 થી 75, 75 થી 90. 15 નો ગેપ છે બધા. અહીંયા વર્ગમાં જે પણ વર્ગ આપેલા છે એ જ વર્ગો આપેલા છે વર્ગ બી માં. એટલે બંનેની મધ્ય કિંમત તો સરખી જ થશે. આવૃત્તિ બંનેમાં અલગ અલગ છે, એ હિસાબથી આપણો આલેખ બનશે. શરૂઆત શું કરવાની? પહેલા મધ્ય કિંમત વાળું કોષ્ટક બનાવવાનું. આ રીતે તમારું વર્ગ અ વર્ગ બ માટેનું આવું કોષ્ટક બનાવી દો. તમને વર્ગ અને આવૃત્તિ તો આપી જ હતી, વચ્ચે બસ એક કોલમ તમારો ઉમેરવાનો છે. કયો? મધ્ય કિંમત વાળો કોલમ. મધ્ય કિંમત વાળો કોલમ ઉમેરવાનો. 0 થી 15 ની મધ્ય કિંમત મેં તમને શીખવાડ્યું હતું. મધ્ય કિંમત કરી હતી દોરવાની. તો 0 + 15 / 2 એટલે 15 ના અડધા 7.5. 15 નો ગેપ થાય છે તો અહીંયા બધા 15 ઉમેરતા જાઓ. આ જે મધ્ય કિંમત બની એના જ મધ્ય કિંમત વર્ગ બી માટે બનશે. હવે એક વસ્તુ જુઓ, અહીંયા તમને એવો પ્રશ્ન થતો હશે કે આ બ્લેક કલરની પેનથી લખ્યું ને આ ઓરેન્જ કલરની પેનથી લખ્યું, આવું કેમ? તમે આગળ સમજશો જ્યારે પણ આનો આલેખ હું તમને બતાવીશ ને. તો જે બ્લેક રંગનો આલેખ હશે એ વર્ગ એ નો છે એવું સમજી જજો. જે ઓરેન્જ રંગનો આલેખ હશે એ વર્ગ બી નો છે એવું તમારે સમજવાનું છે. અગેન તમે આટલા બધા રંગ તમારા આલેખ પોથીમાં યુઝ નહીં કરી શકો. તો તમારા જે બે આલેખો અલગ અલગ દોરવાના છે તો એક ઘાટી લીટીથી દોરો અને બીજું તૂટક રેખાથી દોરો. બંને વેલિડ છે. ઓકે, ચલો આલેખ ઉપર જઈએ. યાદ રાખો, એક્સ અક્ષ ઉપર આવશે મધ્ય કિંમત, વાય અક્ષ ઉપર આવશે આવૃત્તિ. મહત્તમ આવૃત્તિ કેટલી છે? 40 સુધી જાય છે. તો એ રીતે વાય અક્ષ ઉપરની આપણે સંખ્યાઓ લઈશું અને મધ્ય કિંમતમાં 7.5 નો ગેપ પડે છે. બરાબર, તો એ હિસાબથી આપણે એક્સ અક્ષ ઉપર બિંદુઓ લઈશું. આ રીતે જુઓ, મેં અહીંયા એક્સ અક્ષ ઉપર બિંદુઓ કઈ રીતે લીધા છે? પહેલું 0 ઓબ્વિયસલી, પછી 7.5, પછી 15, પછી 22.5, પછી 30, પછી 7.5. 7.5 નો ગેપ બધી જગ્યાએ પડે છે. ઓકે, મેં આ બાજુ 0 ના આ બાજુ -7.5 લખ્યા. કેમ? હવે તમને યાદ આવ્યું હશે, બહુકોણમાં આપણે શું કીધું હતું? જે છેડાઓ બે ખુલ્લા રહે એ બંનેના એક્સ ઉપર જોડી દેવાના છે.
તો જેટલો ગેપ આ બધા વચ્ચે રહેતો હતો એટલો ગેપ મેં અહીંયા રાખ્યું અને -7.5 લખ્યું અને અહીંયા છેલ્લે એ રીતે 97.5 લખેલું છે. ઓકે, ચલો શરૂઆત કરીએ. પહેલી મધ્ય કિંમત કઈ હતી? 7.5. વર્ગ એ માટેની વાત કરીએ આપણે. કયા? વર્ગ એ માટે. વર્ગ એ માં આવૃત્તિ પહેલી કેટલી છે? 5. તો અહીંયા 5 ઉપર અને 7.5 બંને જે જગ્યાએ છે એ જગ્યાએ એક બિંદુ બનાવવાનું આપણું. તો આપણે બિંદુ રચી કાઢ્યું. બરાબર. બીજા બિંદુની રચના ક્યાં કરવાની? તો બીજો મારો વર્ગ છે 22.5 નો. આ 22.5 22.5 નો વર્ગ છે, એની આવૃત્તિ છે 12. એટલે અહીંયા 10 થી ઉપર, અહીંયા 12 ઉપર આપણે અહીંયા બિંદુ બતાવી દીધું. બરાબર. પછીનો વર્ગ કયો છે મારો? 37.5. એમાં મારા જોડે આવૃત્તિ છે 28. તો અહીંયા 28 ઉપર આપણે બિંદુ બતાવ્યું. પછીનો વર્ગ છે મારી જોડે 52.5. 52.5 ઉપર આવૃત્તિ છે આપણી 30. તો અહીંયા 30 ઉપર આપણે બિંદુ બતાવી દીધું. પછીનો વર્ગ મધ્ય કિંમત મારી છે 67.5. એમાં આપણા જોડે આવૃત્તિ છે 35. તો અહીંયા 35 ઉપર આપણે બિંદુ બતાવી દીધું. છેલ્લું આપણા જોડે આવૃત્તિ મધ્ય કિંમત છે 82.5. તો એને આવૃત્તિ છે 13. તો 13 ઉપર આપણે બિંદુ બતાવી દીધું. ખ્યાલ આવી ગયો અહીંયા આ વસ્તુ? તો પહેલા તો શું કરવાનું? પહેલા વર્ગ એની વાતચીત કરીએ છીએ, એટલે વર્ગ એનો આલેખ દોરીએ છીએ અત્યારે. તો વર્ગ એનો આલેખ દોરવા માટે પહેલા તો દરેકે દરેક બિંદુઓ દર્શાવી દેવાના. હવે શું કરવાનું? મેં તમને યાદ કરો શું કીધું હતું? આ બધા બિંદુઓ તો બતાવવાના જ, પણ પેલા બે બિંદુઓ પણ બતાવી દેવાના કે જેમાં આપણે આલેખ પૂરો કરવાનો છે. તો આપણે બે બિંદુઓ અહીંયા બતાવી દીધા, એક 97.5 ઉપર અને એક અહીંયા -7.5 ઉપર. તો હવે બધા બિંદુઓ થઈ ગયા. હવે શું કરવાનું? કશું જ નહીં, બસ એક બિંદુથી બીજા બિંદુને જોડતા જવાનું. તો અહીંયા ચલો, પહેલા બિંદુથી આપણે બીજા બિંદુ સુધી જોડી નાખ્યું, અહીંયાથી આ બિંદુ સુધી જોડી નાખ્યું, અહીંયાથી આ બિંદુ સુધી જોડ્યું. ક્રમિક બિંદુઓ સુધી આપણો આલેખ જોડતા જવાનો અને જ્યારે પણ આ બધી જગ્યાએ જોડાઈ જાય એટલે આ જે છેવાડાના બે બિંદુઓ છે ત્યાં આલેખ જોડી અને આવૃત્તિ બહુકોણનો આલેખ પૂર્ણ કરી દેવાનો. તો અહીંયા છેલ્લા બે લાઈન આપણે જોડી અને આવૃત્તિ બહુકોણનો આલેખ પૂર્ણ કરી દીધો. ઓકે, તમારે નામ આપવા હોય તો ABCDEFG કરીને તમે આખા નામ આપી શકો છો આ રીતે. તો આ વર્ગ એ માટેનો આવૃત્તિ બહુકોણ પૂરો થઈ ગયો. સમજી ગયા? તો સૌથી પહેલા અહીંયા વિડીયો પોઝ કરીને વર્ગ એ માટેનો પહેલા તો આવૃત્તિ વિતરણ વાળો બહુકોણ વાળો આલેખ દોરી નાખો, પછી વર્ગ બી માટે શરૂ કરો. ઓકે, ચલો હવે વર્ગ એનું કામકાજ પૂરું થઈ ગયું. હવે વર્ગ બી નું કામકાજ પણ આ જ આલેખમાં કરવાનું છે. આ જ આલેખમાં વર્ગ બી નું કામકાજ કરવાનું હોય તો તમે તૂટક રેખાનો ઉપયોગ કરજો, અથવા તો તમે ખાલી એસાઇનમેન્ટ સોલ્યુશન બનાવતા હોય તો કોઈ બીજી અન્ય પેનનો ઉપયોગ કરી લો, લાલ પેનનો ઉપયોગ કરી લો, બ્લુ થી લખતા હોય તો બ્લેક નો ઉપયોગ કરી લો, વગેરે વગેરે. તો તમારા આલેખ અલગ દેખાશે. પરીક્ષામાં તમને અલગ અલગ પેનનો ઉપયોગ કરવા નહીં મળે. પેન્સિલથી જો તમે દોરતા હશો તો ઘાટી રીતે બતાવ્યો આલેખ એ રીતે બતાવજો. વર્ગ બી નો આલેખ તમે તૂટક રેખાથી બતાવજો. ઓકે, બસ બીજું અહીંયા કશું થશે નહીં. તમને બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં અહીંયા અલગ રંગ યુઝ કરીને વર્ગ બી માટેનો આલેખ બતાવ્યો છે. ઓકે, ચલો પહેલા શું કરવાનું? બિંદુઓ દર્શાવી દેવાના. ચલો બિંદુઓ દર્શાવીએ તો પહેલી આપણી મધ્ય કિંમત જુઓ. અહીંયા મધ્ય કિંમત તો સેમ જ છે, મતલબ આ બધા બિંદુઓ જે આ રીતે ઊભી લાઈન ઉપર છે ને એ જ લાઈન ઉપર આવશે, ખાલી આવૃત્તિ બદલાશે. જેમ કે પહેલાની આવૃત્તિ છે 3, તો 7.5 એ 3 નું એક બિંદુ દર્શાવવાનું આ રીતે. તો અહીંયા ઓરેન્જ કલરનું જે બિંદુ આવી ગયું છે એ વર્ગ બી માટેનું પહેલું બિંદુ છે. એ જ રીતે બીજું બિંદુ 22.5 માટે આવૃત્તિ કેટલી છે? 16. તો અહીંયા આપણે 16 વાળું બિંદુ બતાવી દીધું. પછીની આવૃત્તિ છે 25, તો અહીંયા 25 વાળું બતાવ્યું. પછીની આવૃત્તિ છે 27, તો આપણે 27 વાળું બતાવ્યું. પછીની આવૃત્તિ છે 40, તો અહીંયા 40 વાળું બતાવ્યું. અને પછી આવૃત્તિ છે 10, તો આપણે અહીંયા 10 વાળું બતાવી દીધું. હજી આપણો બિંદુઓ બતાવવાનું કામકાજ પૂર્ણ નથી થયું. હવે શું કરવાનું? આ જે છેવાડાના બિંદુઓ છે સેમ, આ જે H વાળા અને A વાળા આ બંનેને પણ આપણે ઓરેન્જ બતાવી દેવાનું. તમારું ઓલરેડી ઘાટું કરેલું હશે એટલે એના ઉપર ઘાટું કરવાનું બીજી વાર જરૂર નથી. હું અહીંયા બતાવી દઉં. જુઓ, આ થઈ ગયું આપણું H વાળું બિંદુ, આ થઈ ગયું A વાળું બિંદુ. ઓકે, હવે શું કરવાનું? બસ બિંદુઓને જોડતા જાઓ. જોડતા જશો એટલે તમારો આલેખ કમ્પ્લીટ. અહીંયા આ વાળા બિંદુથી લઈને અહીંયા સુધી જોડ્યું, આના અહીંયા સુધી જોડ્યું, અહીંયા સુધી જોડ્યું. આના બિંદુઓને ક્રમિક રીતે જોડતા જઈએ અને આપણો આલેખ પૂર્ણ થઈ જશે. હવે આ બંને છેવાડાના બિંદુઓને આ A અને H નામકરણ અલગ આપીશું, જો કે વર્ગ બી માટે છે એટલે A' અને H' કહીશું.
એ બંને સાથે જોડી દો. તો ચલો આના અહીંયા અને આના અહીંયા જોડી નાખ્યું. આ આપણો વર્ગ બી માટેનો આલેખ પણ પૂર્ણ થયો. સમજી ગયા? નામ આપી દો. પેલામાં એબીસીડી નામ આપે તો અહીંયા તમે એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ એ રીતે નામ આપી દો અને આ રીતે આખે આખો ક્લીન એકદમ આલેખ દોરો. તમારો આલેખ પૂર્ણ. મજા આવી? કમ્પ્લીટ? સમજી ગયા? પોઝ કરીને વિડીયોને શાંતિથી દોરી નાખો, કોઈ પણ જાતની ચેકચાક કર્યા વગર. આગળ વધીએ. 8મો પ્રશ્ન. સ્તંભ આલેખની રચના કરવાની છે. હવે તમને એવું કહેશો સ્તંભ આલેખ તો આવડે જ છે, પણ યાદ રાખજો સ્તંભ આલેખની રચના કરવા માટે વર્ગ લંબાઈ સમાન હોવી જરૂરી. અત્યારે જે સ્તંભ આલેખની રચના કરીને આપણે એમાં વર્ગ લંબાઈ સરખી હતી. આમાં જરા ચેક કરજો, વર્ગ લંબાઈ સરખી છે. 0 થી 5 વર્ગ લંબાઈ છે 5 ની, 5 થી 10 વર્ગ લંબાઈ છે 5 ની. બસ 2 કરીને કૂદી ના પડતા. ઓહો, અહીંયા તો સરખી છે. ચલો હેડો આગળ દોરવાનું ચાલુ કરીએ. 10 થી 20 વર્ગ લંબાઈ છે 10 ની, 20 થી 30 વર્ગ લંબાઈ છે 10 ની, 30 થી 50 ઓ આ તો 20 થઈ ગઈ અને 50 થી 70 આ પણ 20 થઈ ગઈ. અહીંયા વર્ગ લંબાઈ અલગ અલગ છે. તો સૌથી પહેલા આવા સ્તંભ આલેખ દોરવા માટે આપણે પ્રમાણિત વર્ગ લંબાઈ, પ્રમાણિત આવૃત્તિ વિતરણ વાળો સ્તંભ આલેખ દોરવો પડશે. બરાબર? એના માટે શું કરીશું? તો આપણે આ રીતે વર્ગ લંબાઈ અને લંબચોરસની લંબાઈ વાળું કોષ્ટક બનાવીશું. જો આટલી વસ્તુ તમને આપેલી હતી, વર્ગ આપેલા હતા ને આવૃત્તિ આપેલી હતી. સૌથી પહેલું કામકાજ તમે શું કરો? વર્ગ લંબાઈ શોધી નાખો. દરેકે દરેક વર્ગની વર્ગ લંબાઈ શોધી નાખો. વર્ગ લંબાઈ કઈ રીતે શોધવાની? તો મોટી સંખ્યા એટલે કે ઉર્ધ્વ સીમામાંથી નાની સંખ્યા બાદ કરવાની, એટલે કે અધર સીમા બાદ કરવાની. અહીંયા મેં તમને દરેકે દરેકની બાદબાકી કરીને બતાવેલું છે. તો 5 માંથી 0 બાદ કરીએ 5, 10 માંથી 5 બાદ કરીએ 5, પછીની વર્ગ લંબાઈ 10, પછીની 10, પછીની 20, પછીની 20. ક્લિયર અહીંયા સુધી? હવે લંબચોરસની લંબાઈ વાળો અહીંયા તમારે એક કોષ્ટક બનાવવાનો. મતલબ તમારી આવૃત્તિ હવે ચેન્જ થશે. જે રીતની આવૃત્તિ ચેન્જ થશે ને એ રીતનું y અક્ષ ઉપર તમારી સંખ્યાઓ બદલાશે. ખ્યાલ આવી ગયા વસ્તુ? સ્તંભ આલેખમાં નીચે તો સેમ વસ્તુ હશે જે આપણે વર્ગ સીમા બિંદુઓ બતાવવાના છે. y અક્ષ ઉપર જે આપણે આવૃત્તિ બતાવતા હતા ને એ આવૃત્તિની જગ્યાએ હવે લંબચોરસની લંબાઈ એટલે કે સમપ્રમાણિત આવૃત્તિ બતાવીશું. કેવી રીતે શોધવાની? તો જુઓ, સૌથી પહેલા તો અહીંયા જે આવૃત્તિ આપી છે વર્ગની એ આવૃત્તિ 5 અહીંયા લખો. આ જે 5 આપી છે ને વર્ગની આવૃત્તિ એ 5 અહીંયા લખો. આ જે 5 વડે ગુણાકાર કરેલો છે આ 5 શું છે? આ છે ન્યૂનતમ વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ આનું સૂત્ર તમને ખબર જ છે એટલા માટે મેં અલગથી લખ્યું નથી. ન્યૂનતમ વર્ગ લંબાઈ એટલે તમે અહીંયા બધી વર્ગ લંબાઈ જે શોધીને બધી વર્ગ લંબાઈમાંથી નાનામાં નાની વર્ગ લંબાઈ વાળી કઈ હતી? તો 5. આ 5 આ 5 એટલે મતલબ નાની સંખ્યા છે 5. તો અહીંયા ન્યૂનતમ વર્ગ લંબાઈ સાથે એનો ગુણાકાર કરો અને એની ખુદની જે વર્ગ લંબાઈ આવી એના સાથે ભાગાકાર કરી દો. એટલે આ આવૃત્તિ 5 ગુણ્યા ન્યૂનતમ વર્ગ લંબાઈ 5 ભાગાકારમાં 5 એટલે એનો જવાબ આવશે 5. ઓકે, બીજું બી જોઈ લઈએ. અહીંયા આવૃત્તિ છે 7 એટલે અહીંયા 7. નાનામાં નાની વર્ગ લંબાઈ કેટલી? 5. તો બંનેનો ગુણાકાર કરીને એની ખુદની કેટલી છે વર્ગ લંબાઈ? 5. તો 5 વડે ભાગાકાર કરી દીધો તો જવાબ કેટલો આવ્યો? 7. નેક્સ્ટ જોઈએ. અહીંયા આવૃત્તિ કેટલી છે? 12. તો અહીંયા લખી દીધો 12. નાનામાં નાની વર્ગ લંબાઈ 5. એની ખુદની વર્ગ લંબાઈ એ વર્ગની ખુદની વર્ગ લંબાઈ છે 10. તો એના 10 વડે ભાગાકાર કરી દીધો એટલે અહીંયા ભાગ્યા 10. જવાબ આવ્યો 6. નેક્સ્ટ જોઈએ. આવૃત્તિ કેટલી છે? 16. નાનામાં નાની વર્ગ લંબાઈ 5. એની ખુદની વર્ગ લંબાઈ 10. તો ભાગાકારમાં 10 કરીએ. જવાબ કેટલો આવ્યો? 8. એ જ રીતે હવે તમે કહો. ચલો પહેલા શું લેવાનું? આવૃત્તિ, એનો ગુણાકાર નાનામાં નાની વર્ગ લંબાઈ સાથે, એનો ભાગાકાર એની ખુદની વર્ગ લંબાઈ સાથે કરો. સાદુરૂપ આપો તમારો જવાબ આવી જશે 6. અને છેલ્લાનો એ રીતે કર્યો એટલે જવાબ આપણો કેટલો આવ્યો? 4. ઓકે, અહીંયા સુધી ક્લિયર? આ જે કિંમતો હોય ને આ વાળી કિંમતો તમારા y અક્ષ ઉપર મૂકવાની છે અને આલેખ દોરવાના છે. બસ બીજું કશું જ નથી આમાં. સમજી ગયા? ચલો નેક્સ્ટ આલેખ ઉપર આવી જાઓ. જુઓ નીચે શું કરવાનું છે? વર્ગ સીમા બિંદુઓ આપે તો આપણને જે વર્ગ આપે તો કેટલા આપે તો 0 થી 5, 5 થી 10, 10 થી 20, 20 થી તો 5 ના ગેપમાં નીચે બિંદુઓ બતાવી દો. 5, 10, 15, 20, 25, 30 એમ કરીને બિંદુઓ બતાવી દીધા. એક્સ અક્ષ શું છે? વર્ગ બતાવે છે. y અક્ષ ઉપર શું બતાવે છે? પ્રતિ 5 એકમના અંતરાલમાં આવૃત્તિની પ્રમાણિત સંખ્યા. અહીંયા આપણી જે શોધી ને છેલ્લું લંબચોરસની લંબાઈ વાળું કોષ્ટક
એ વાળી બિંદુઓ એ વાળા સંખ્યાના હિસાબથી આપણે આલેખ દોરવાના. ઓકે, ચલો શરૂઆત કરીએ એટલે તમને ખબર પડશે. પહેલો શું છે? 0 થી 5. 0 થી 5 માં જે આવૃત્તિ અહીંયા 5 આપી છે ને પ્રશ્નમાં, એ નહીં લેવાની. આપણને કેટલી મળી હતી? જો કે નસીબ અનુસાર આપણે બી ત્યાં 5 જ મળી હતી. એટલે અહીંયા 0 થી 5 થી 0 થી સોરી હા 0 થી 5 થી એક સ્તંભ ઉભો કરવાનો. ક્યાં સુધી? 5 સુધી. આ રીતે સમજી ગયા આ વસ્તુ. પછી 5 થી 10 વાળો સ્તંભ, એમાં કેટલી હતી? એમાં હતી 7. તો 5 થી 10 વાળામાં આપણે 7 સ્તંભ ઉભો કર્યો. ઓકે, મેં અહીંયા કલર અલગ કર્યા એટલે તમને થોડું દેખાય, પરફેક્ટ દેખાય. નેક્સ્ટ, હવે જો 10 થી 20, હવે જો અહીંયા 10 થી 20 સુધીનો આખો સ્તંભ ખેંચવાનો. 10 થી 15 નહીં, 10 થી 20 સુધીનો સ્તંભ ખેંચવાનો. એના માટે આપણા જોડે કેટલું આવ્યું હતું? 6 આવી હતી. પ્રતિ 5 અંતરાલના જે લંબચોરસની લંબાઈ વાળું આપણે શોધ્યું કોષ્ટકમાં, કેટલું હતું? 6 હતું. તો અહીંયા 6 સુધી ઉભું કરવાનું. પછી 20 થી 30 એટલે એટલી જ લંબાઈનો, 20 થી લઈને 30 સુધીનો કેટલો હતો? 8 હતો. પછી 30 થી 50, 30 થી લઈને છેક 50 સુધી, એમાં આપણા જોડે કેટલું હતું? તો 6 હતું અગેન. તો અહીંયા આ રીતનો સ્તંભ ઉભો કર્યો 6. અને 50 થી 70 એના માટે 4 હતું. જો અહીંયા છેલ્લે મેં લખી બી દીધું છે તો ક્યાં સુધી આપણે ખેંચેલા છે. ખ્યાલ આવી ગયો અહીંયા વસ્તુ કમ્પ્લીટ. આ રીતનો આલેખ તમને દેખાવું જોઈએ. જે રીતના સ્તંભ અહીંયા તમે રંગ બતાવે છે અલગ અલગ, તમે રંગ ના બતાવી શકો તો અંદર કોઈ બી જાતની ડિઝાઇન દોરી નાખો ક્રોસ કરીને, અથવા તો કોઈ બી જાતે તમને જે રીતે ફાવતી હોય એ રીતે તમે ડિઝાઇન બનાવી શકો છો. જેવા મોર મૂકવા હોય એવા મોર તમે મૂકી શકો છો. ખ્યાલ આવી ગયો આ વસ્તુ. પણ તમારો આલેખ આવો દેખાવો જોઈએ. અહીંયા જે સ્તંભ છે ને, સ્તંભની પહોળાઈ જે છે ને, દરેકે દરેક સરખી નથી. કેમ? કેમ કે આપણા જોડે જે વર્ગ લંબાઈ છે ને, સરખી નથી. વર્ગ લંબાઈ અલગ છે એટલે સ્તંભની પહોળાઈ પણ અલગ છે. પહેલા બે સ્તંભો સમાન છે, પછી પહોળાઈ વધતી જાય છે. ઓકે, તો તમારો આલેખ આવી રીતનો કંઈક દેખાશે. સમજી ગયા? જ્યારે પણ વર્ગ લંબાઈ અસમાન હોય અને સ્તંભ આલેખ દોરવાનો હોય તો આ રીતે પહેલા પ્રમાણિત લંબચોરસનું વાળું કોષ્ટક બનાવી પછી આલેખ દોરવાનો. ઓકે, એમાં આ જે y અક્ષ ઉપર આપણને જે પ્રશ્નમાં આવૃત્તિ આપી છે ને, એ વાળી આવૃત્તિ આપણે નહીં લેવાની. જે આપણે શોધીને એ વાળી આવૃત્તિ અહીંયા લેવાની. ખ્યાલ આવી ગયો? વિડીયો પોઝ કરી કમ્પ્લીટ દોરી અને પછી આગળના પ્રશ્ન ઉપર જાઓ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 9. ફરીથી એ જ રીતે સ્તંભ આલેખ દોરવાનો છે, પણ પહેલા ચેક કરી લો કે વર્ગ લંબાઈ સરખી છે. જો 4 થી 1 માં વર્ગ લંબાઈ 3, અહીંયા 2. અહીંયા તો જોઈને જ ખબર પડે છે કે પહેલા 2 ની જ સરખી નથી, મતલબ આગળ જઈને લોચા છે. તો આપણે પેલું સમપ્રમાણ વાળું પહેલા તો બનાવવું પડશે. ચલો તો એ કોષ્ટક બનાવી દઈએ. અહીંયા જે મૂળાક્ષરોની સંખ્યા જે વર્ગ અંતરાલ આપે તે વર્ગ અંતરાલ અહીંયા લખી નાખે. આ આપણને આવૃત્તિ આપી છે તો અહીંયા આવૃત્તિ આપણે લખી નાખીએ અટકની સંખ્યા. વર્ગ લંબાઈ શોધી નાખો દરેકે દરેક વર્ગની. 1 4 વર્ગની વર્ગ લંબાઈ 3, પછીની 2, પછીની 2, પછી 4, પછી 8. આ બધામાંથી નાનામાં નાની વર્ગ લંબાઈ કેટલી? 2. તો અહીંયા જે ગુણાકાર આપણે જે કરવાનું છે કોના વડે કરશું? 2 વડે કરશું, જે ન્યૂનતમ વર્ગ લંબાઈ છે. ન્યૂનતમ વર્ગ લંબાઈ. ખ્યાલ આવી ગયો? અગેન સમજાવી દઉં શું કરતા હતા આપણે આમાં. જ્યારે પણ પહેલા વર્ગ માટે લંબચોરસની લંબાઈ શોધતા હતા તો પહેલા વર્ગની આવૃત્તિ 6, એનો ગુણાકાર કર્યો નાનામાં નાની વર્ગ લંબાઈ સાથે એટલે 2 સાથે, અને એને ભાગી દેવાના એને ખુદની વર્ગ લંબાઈ સાથે એટલે એની ખુદની વર્ગ લંબાઈ કેટલી છે? 3. તો 3 વડે ભાગી નાખે. જવાબ આવ્યો આપણો 4. બીજો ભાઈ સમજાવો તમને. જુઓ આવૃત્તિ કેટલી? 30. નાનામાં નાની વર્ગ લંબાઈ 2, તો 2 વડે ગુણી નાખે, અને એની ખુદની કેટલી છે? એ પણ 2 છે, તો 2 વડે ભાગી નાખ્યા. તો અહીંયા જવાબ આવ્યો 30. નેક્સ્ટ આવૃત્તિ 44. 44 નો ગુણાકાર કરો નાનામાં નાની વર્ગ લંબાઈ સાથે એટલે 2 વડે, એને ભાગી નાખો એની ખુદની વર્ગ લંબાઈ સાથે એટલે 2 વડે. તો જવાબ આવ્યો અગેન 44. એ જ રીતે આપણે બીજા 2 નું પણ શોધી નાખ્યું. એમાં આપણે જવાબ આવ્યો 8 અને 1. આ વાળા બિંદુઓ આપણે y અક્ષ ઉપર મૂકીશું અને આલેખ દોરશું, સ્તંભ આલેખ દોરશું. ઓકે, ચલો આવી જાઓ આલેખ ઉપર. આવી જાઓ આલેખમાં. અહીંયા x અક્ષ ઉપર જે વર્ગ અંતરાલ છે એ આપણે લખવાના છે. અહીંયા મેં ગેપ લીધો છે, 2 નો ગેપ લીધો. તમે જગ્યા હોય તો 1 2 3 4 પણ લઈ શકો છો, કેમ કે આપણે જવાનું છે ક્યાં સુધી? આપણે જવાનું છે 20 સુધી. તો 20 સુધીની જગ્યા હોય તો એ રીતે કરો, ને તો 2 નો ગેપ લો. ઉપર આપણે જોડે જવાનું છે 44 વાળું હતું તો 44 સુધી જવાનું છે, તો એ હિસાબથી સેટ કરો. મેં અહીંયા 5 10 15 20 એ રીતે લીધું છે, તો 44 સુધી પહોંચી જશે. ઓકે, ચલો પહેલો વર્ગ 1 થી 4 વાળો.
અહીંયા મેં એક બતાવ્યો છે, 1 થી લઈને 4 વાળો અહીંયા સ્તંભ દોરાશે આ રીતે. ચલો નેક્સ્ટ કયો છે? 4 થી 6 વાળો. તો 4 થી લઈને 6 વાળો આ બીજો સ્તંભ દોરાઈ ગયો. પછી 6 થી લઈને 8 વાળો આ ત્રીજો સ્તંભ જે 44 આવી હતી એ. પછી 8 થી 12 વાળો તો આ આવી ગયો. અને છેલ્લો કયો? 12 થી 20 વાળો. જે પણ આપણે જે લંબાઈના સ્તંભ ખેંચ્યા એ લંબાઈ મેં અહીંયા ઉપર બતાવી છે. પહેલામાં 4, બીજામાં 30, ત્રીજામાં 44, પછી 8 અને પછી 1. ઓકે, આ પતી ગયો આપણો સ્તંભ આલેખ. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, તમે અહીંયા કોઈ પણ ડિઝાઇન બનાવી શકો છો. તમારી ઈચ્છા અનુસાર કોઈ બી ડિઝાઇન બનાવી શકો છો. વિડીયોને પોઝ કરો, શાંતિથી સમજો, દોરો અને પછી આગળ વધો. ઓકે, ચલો નેક્સ્ટ 10મો પ્રશ્ન. જેવો આપણે પ્રશ્ન નંબર 7 કર્યો તો એવો ને એવો અહીંયા પ્રશ્ન નંબર 10 છે. ચલો તો સૌથી પહેલા આપણે શું કરીશું? સૌથી પહેલા મધ્ય કિંમત શોધી નાખીશું. અહીંયા વર્ગ બંનેમાં સરખા છે એટલે મધ્ય કિંમત પણ સરખી જ આવશે. આ વાળું કોષ્ટક અગેન જેમ પેલા પ્રશ્નમાં કર્યું હતું એ જ રીતે અહીંયા આપણે કર્યું છે. વિભાગ A એન્ડ વિભાગ B. પહેલા તો મધ્ય કિંમત શોધી નાખવાની. 0 થી 10 ની મધ્ય કિંમત 5. પછી બધામાં 10 નો ગેપ પડે છે તો મધ્ય કિંમતમાં 10 ઉમેરી દો, તમારી બધે મધ્ય કિંમત શોધાઈ જશે. તો 5, 15, 25, 35, 45 થઈ ગયું ક્લિયર? ઓકે, સેમ વસ્તુ કરો વિભાગ B માં. ઓકે, આલેખ ઉપર આવી જઈએ સીધા. આ વસ્તુ તમને ખબર છે. પોઝ કરીને કોષ્ટક પહેલા દોરી નાખો, પછી આલેખ ઉપર આવી જઈએ. આલેખ ઉપર મારા નીચે ગેપ કેટલો, વર્ગ કેટલો લેવાના છે? 5, 10, 15, 20 વાળો લેવાનો છે. એટલે વર્ગ આપણા છે 0 થી 10 અને એ સમથિંગ છે, પણ મધ્ય કિંમત બતાવવાની છે 5, 15. એટલે મેં 5, 10, 15 એ રીતે લીધા છે. અહીંયા તમારે જે ક્યાં સુધી જવાનું છે? અહીંયા તમારે જવાનું છે મેક્સિમમ આવૃત્તિ છે 19. એટલે અહીંયા 20 સુધી મારે જવાનું હતું. તો મેં અહીંયા 2.5, 2.5, 2.5 નો ગેપ લઈને y અક્ષ ઉપર બતાવી દીધું. ઓકે, શરૂઆત કરી. પહેલી મધ્ય કિંમત કેટલી હતી? 5. 5 માં વિભાગ A નો પહેલા આપણે આલેખ દોરીએ છીએ. વિભાગ A ના આલેખમાં પહેલી આવૃત્તિ હતી 3. તો 5 માં આપણે 3 વાળો બિંદુ બતાવીશું એટલે પહેલું બિંદુ અહીંયા આવી ગયું. બરાબર. બીજી મધ્ય કિંમત છે 15. આવૃત્તિ કેટલી છે? 9. તો અહીંયા 9 ઉપર આપણે બતાવી દીધું. પછીની મધ્ય કિંમત છે 25. આવૃત્તિ કેટલી છે? 17. તો અહીંયા 17 ઉપર આપણે બિંદુ બતાવી દીધું. પછીની મધ્ય કિંમત છે 35. આવૃત્તિ કેટલી છે? 12. તો અહીંયા આપણે 12 ઉપર બતાવી દીધું બિંદુ. પછીની મધ્ય કિંમત 45 અને આવૃત્તિ એની હતી 9. તો અહીંયા 9 ઉપર આપણે બિંદુ બતાવી દીધું. ઓકે, અગેન યાદ કરો પછી કયા બે બિંદુઓ બતાવવાના રહી ગયા? 45 પછી 55 ઉપર આપણે એક બિંદુ બતાવવાનું છે અને અહીંયા 5 થી આગળ 10 માઇનસ કરીને -5 ઉપર અહીંયા બતાવવાનું છે. તો એક બિંદુ અહીંયા અને એક બિંદુ અહીંયા આપણે બતાવી દઈએ. આટલી વસ્તુ થઈ ગઈ. બિંદુ નિરૂપણ કરી દીધા પછી બધા બિંદુઓને ક્રમાનુસાર જોડી નાખો. આને અહીંયા જોડ્યું, અહીંયા, પછી અહીંયા, આના અને છેલ્લે જે પણ વધે એન્ડ એ બંને એન્ડના નીચેના બિંદુઓ સાથે જોડી નાખો. એટલે આના અહીંયા અને અહીંયા જોડી નાખો. આ આપણો આલેખ થઈ ગયો પૂરો. નામ આપાય તો નામ આપી દો ABCDEFG વાળું. તમારો આખો આલેખ કમ્પ્લીટ થઈ ગયો. વિભાગ A નો આલેખ તમારો પૂરો થઈ ગયો. ઓકે, વિભાગ B માં સેમ એ જ રીતે તમારા બિંદુઓ બતાવવાના છે અને આલેખ દોરવાનો છે. ચાલો, મધ્ય કિંમત તો સરખી જ છે. આવૃત્તિ બદલાશે. પહેલાની આવૃત્તિ કેટલી? 5. તો અહીંયા 5 ઉપર બિંદુ દોર્યું. અગેન મધ્ય કિંમત 15. આવૃત્તિ 19. તો 19 ઉપર આપણે બિંદુ બતાવ્યું. પછીની આવૃત્તિ 15. તો 15 ઉપર આપણે બિંદુ બતાવ્યું. પછીની 10. તો 10 ઉપર આપણે બિંદુ બતાવ્યું. અને પછીની 1 એટલે 1 ઉપર આપણે બિંદુ બતાવ્યું. હવે છેવાડાના બિંદુ બતાવવાના ભૂલવાના નહીં. એટલે H ઉપર અને A ઉપર આપણે ફરીથી બિંદુઓ બતાવી દીધા. હવે આ બધા બિંદુઓને ક્રમાનુસાર જોડતા જાઓ. આ વાળું અહીંયા જોડ્યું, પછી અહીંયા જોડ્યું, અહીંયા જોડ્યું, આ લીટી દોરી અને છેલ્લા આ જે બંને જગ્યા હતા એ બંને જગ્યાએ લીટી દોરી અને આખો આલેખ પૂરો કરી નાખ્યો. નામકરણ આપી દો A', B', C', D', E', F', H'. બસ તમારા વિભાગ B નો આલેખ પણ પૂરો થઈ ગયો. ખ્યાલ આવ્યો? મજા આવી? સમજે એકદમ કમ્પ્લીટ? કઈ ભારે છે નહીં. કોષ્ટક બતાવવાનું એ હિસાબથી તમારે કિંમતો મૂકતા જાઓ. ઓકે, ચલો તો આટલું જ હતું વિભાગ D માં. આઈ હોપ કે તમને આ વિડીયો જોવામાં મજા આવી હશે. એનિમેશન વાળો વિડીયો હતો તો તમને વધારે ગમ્યો હશે. સટીકતાથી આકૃતિ દોરતા તમે સમજ્યા હશો અને સારી રીતે કેવી રીતે આકૃતિ દોરવીને બિંદુ નિરૂપણ કેવી રીતે કરવું અને કોષ્ટક કેવી રીતે બનાવવા
એ દરેક વસ્તુ તમને ખ્યાલ આવી હશે. ઓકે, છતાં પણ ના સમજાયું હોય તો ફરી એકવાર વિડીયો જોઈ અને રિવાઇન્ડ કરી અને સમજી અને આલેખ દોરી દેજો. ફરી તમને યાદ અપાઈ દઈએ કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે એડમિશન ઓપન કરી દીધા છે. જે રીતે આજે તમે પ્રેક્ટિકલી શીખ્યા એ રીતે પ્રેક્ટિકલી શીખવાડવામાં નોબલ ઇન્સ્ટિટ્યૂટ એકમાત્ર સંસ્થા છે. ધોરણ 10, 11, 12 માટે વેકેશન બેચ માટે એડમિશન ઓપન કરી દીધા છે. વેકેશન બેચની વિશેષતા શું એ હું તમને સમજાવી દઉં. ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસ પૂરો કરી દેવામાં આવશે. વિજ્ઞાનના પ્રકરણમાં જેટલા પણ પ્રેક્ટિકલ આવે છે દરેક પ્રેક્ટિકલ લાઈવ કરીને બતાવીએ છીએ. એસએસસી અને એચએસસી માટે વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ. મારા દ્વારા તૈયાર કરેલી ખાસ આઈએમપી વાળી બુકલેટ તમને ફ્રી આપી દેવામાં આવશે. આખા વર્ષ માટેનું ઓનલાઈન કોર્સ ફ્રી આપવામાં આવશે અને માત્ર 30 વિદ્યાર્થીઓની બેચ રાખવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. અહીંયા જે નંબર આપ્યો છે, મારો નંબર આપ્યો છે, આના પર કોલ કરી અથવા તો મેસેજ કરીને તમારું નામ નોંધાવી દેજો. પછી પાછળથી બેચ ફૂલ થઈ જશે તો એડમિશન આપવામાં આવશે નહીં. ઓકે, તો અહીંયા સુધી જ રાખીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી કોઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટમાં પૂછજો. તમારા દરેક ડાઉટ હું સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ.